તો ભારતીય બજારમાં જે મંદીનો માહોલ હતો એવું લાગે છે કે એ હવે બદલાઈ રહ્યો છે. પણ સવાલ એ છે કે આ ખાલી એક દિવસનો ઉછાળો છે કે પછી આ એક મોટી કમબેક સ્ટોરીની શરૂઆત છે. ચાલો આજે આખી વાતને ઊંડાણપૂર્વક સમજીએ. ખબર છે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી માર્કેટ પર એકદમ મંદીના કાળા વાદળો છવાયેલા હતા. પણ આજે એવું લાગ્યું કે એ વાદળો વિખરાઈ ગયા. દલાલ સ્ટ્રીટ પર જે નિરાશા હતી ને, એની જગ્યાએ આજે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. અને આ તેજી પાછળના જે કારણો છે ને, એ ખૂબ જ રસપ્રદ છે. તો સૌથી પહેલાં ચાલો આજના આંકડાઓ પર એક નજર નાખીએ, કારણ કે આખી વાર્તાનો પાયો તો ત્યાં જ છે. જુઓ, આજે માર્કેટમાં ચારે બાજુથી ખરીદી જોવા મળી. નિફ્ટી લગભગ 0.5% વધીને 25,695 પર બંધ થયો. અને ખાલી નિફ્ટી જ નહીં, સેન્સેક્સ અને બેંક નિફ્ટીએ પણ એટલો જ સારો સાથ આપ્યો. આ શું બતાવે છે કે તેજી કોઈ એકાદ સેક્ટરને લીધે નથી, પણ આખા માર્કેટમાં એક વિશ્વાસ પાછો ફરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. પણ જો આપણે આજના હીરોની વાત કરીએ તો એ હતા આઈટી અને ઓટો સેક્ટર. બંનેમાં 1%થી પણ વધારેનો ઉછાળો જોવા મળ્યો. કેમ? કારણ કે ગ્લોબલ ડિમાન્ડ સુધરી રહી છે એવા સંકેત છે, અને આપણા સ્થાનિક વેચાણના આંકડા પણ મજબૂત છે. એટલે આ બંને સેક્ટર્સે માર્કેટને એકદમ મજબૂત સપોર્ટ આપ્યો. પણ આ જે આંકડા આપણે જોયા એ તો ખાલી શરૂઆત છે. અસલી કહાની તો એ છે કે આખી દુનિયા ફરીથી ભારત તરફ કેમ જોઈ રહી છે. ચાલો હવે આ ગ્લોબલ કમબેકની વાતને જરા સમજીએ. તો સવાલ એ જ છે કે ભાઈ અચાનક એવું તો શું થયું કે દુનિયાભરના ઇન્વેસ્ટર્સનું ધ્યાન ફરીથી ભારત પર આવ્યું છે? એની પાછળના કારણો શું છે? વેલ, આખી વાતનો સાર કદાચ આ એક જ આંકડામાં છુપાયેલો છે: 20%. અને હા, આ કોઈ સામાન્ય આંકડો નથી. આ જ એ કારણ છે જે ગ્લોબલ ઇન્વેસ્ટર્સનું ધ્યાન ખેંચી રહ્યું છે. તો આ 20% છે શું? એકદમ સરળ ભાષામાં કહું તો અમેરિકાના માર્કેટની સરખામણીમાં આપણું ભારતીય બજાર અત્યારે 20% સસ્તું મળી રહ્યું છે. અને આવું છેલ્લા 17 વર્ષમાં નથી બન્યું. બસ આ જ કારણે દુનિયાભરના ઇન્વેસ્ટર્સને અત્યારે ઇન્ડિયન માર્કેટમાં એક મોટી તક દેખાઈ રહી છે. અને વાત ખાલી આકર્ષક વેલ્યુએશનની નથી. બીજા પણ પોઝિટિવ સંકેતો છે. જે FIIs એટલે કે મોટા ગ્લોબલ ફંડ્સ છે, એ લોકોએ પણ ફરીથી ભારતમાં સિલેક્ટિવલી રોકાણ કરવાનું શરૂ કરી દીધું છે. એટલું જ નહીં, ગોલ્ડમેન સેક્સ જેવી મોટી સંસ્થાઓ પણ કહી રહી છે કે ભારતીય કંપનીઓનો પ્રોફિટ ગ્રોથ 10%થી વધીને 14% સુધી જઈ શકે છે. અને HSBCનું એક સ્ટેટમેન્ટ છે જે આખી પરિસ્થિતિને બરાબર સમજાવે છે. એ લોકો કહે છે કે જો અમેરિકામાં જે AI રેલી ચાલી રહી છે એ ધીમી પડે તો ભારત દુનિયા માટે એક મુખ્ય હેજ માર્કેટ બની શકે છે. આનો સીધો મતલબ એ છે કે ગ્લોબલ અનિશ્ચિતતા વચ્ચે ભારત એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે. સારું, તો આ તો થઈ મોટા ચિત્રની વાત. હવે ચાલો થોડું ઝૂમ ઇન કરીએ અને એવી કંપનીઓ પર નજર નાખીએ જેણે આજે માર્કેટમાં સૌથી વધુ હલચલ મચાવી. અને સૌથી મોટી ખબર આવી બ્રિટાનિયા તરફથી. કંપનીના CEO વરુણ બેરી, જેમણે કંપનીને એક નવી ઊંચાઈ પર પહોંચાડી હતી, એમણે અચાનક જ રાજીનામું આપી દીધું. આ સમાચાર માર્કેટ માટે એક ઝટકા જેવા હતા અને શેર તરત જ 3% જેટલો તૂટી ગયો. હવે બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો અહીંયા સ્ટોરી થોડી મિક્સ છે. એક બાજુ કંપનીના NPS એટલે કે જે ખરાબ લોન છે એ વધી છે અને એમણે ગ્રોથ ગાઇડન્સ પણ ઘટાડ્યું છે. પણ બીજી બાજુ જુઓ તો કંપનીનો જે કોર બિઝનેસ છે, વ્યાજની આવક અને નફો, એ બંને 22% જેટલા મજબૂતાઈથી વધ્યા છે. એટલે અહીં એક મિશ્ર ચિત્ર સામે આવે છે. પણ એક કંપની એવી હતી જે આજે ખરેખર છવાઈ ગઈ, અને એની પાછળ છે આ એક આંકડો: 9,467 કરોડ રૂપિયા. આ આંકડો છે ભારત ફોર્જની ડિફેન્સ ઓર્ડર બુકનો. અને બસ આ જ કારણે સ્ટોકમાં 5%નો જોરદાર ઉછાળો જોવા મળ્યો. આ સ્પષ્ટપણે બતાવે છે કે કંપનીએ જે બીજા સેક્ટરમાં ડાયવર્સિફાઈ કર્યું એ સ્ટ્રેટેજી એકદમ સફળ રહી છે. ઓકે, હવે ફટાફટ બીજા 3 સ્ટોક્સ પર એક નજર નાખી લઈએ જે આજે પોતાના કારણોસર લાઇમલાઇટમાં રહ્યા. પહેલું, અતુલ ઓટો. ડિમાન્ડ પાછી આવતા શેરમાં રેલી જોવા મળી. બીજું, બોરોસિલ રિન્યુએબલ્સ. સોલાર બિઝનેસમાંથી આવક 43% વધી અને સ્ટોક ઉચકાયો. અને ત્રીજું, ગોકલદાસ એક્સપોર્ટ્સ. US ઇન્ડિયા ટ્રેડ ડીલની વાત આગળ વધતા જ શેરમાં જોરદાર સ્પાઇક આવ્યો. તો આજના આખા દિવસના એનાલિસિસ પછી આપણે ક્યાં પહોંચ્યા? આ કમબેક પાછળ જે વિશ્વાસ દેખાઈ રહ્યો છે એ કેટલો મજબૂત છે? જુઓ, માર્કેટ ભલે તેજીમાં હોય,
પણ એક સારા ઇન્વેસ્ટરની નજર હંમેશા આગામી તક પર હોય છે. અને એવું જ એક નામ જે અત્યારે ચર્ચામાં છે એ છે સુઝલોન એનર્જી. આ સ્ટોક અત્યારે એની ટોચ પરથી લગભગ 33% નીચે ટ્રેડ કરી રહ્યો છે. અને અહીંયા જે મોટો સવાલ ઊભો થાય છે, જે દરેકના મનમાં છે, શું આ ઘટાડો ખરીદવા માટેની એક અનોખી તક છે કે પછી આ એક વેલ્યુ ટ્રેપ છે જેમાં પૈસા ફસાઈ શકે છે? અને સાચું કહું તો આનો જવાબ દરેકના પોતાના વિશ્લેષણ અને પોતાના વિશ્વાસ પર નિર્ભર કરે છે. અને અંતે એક વાત યાદ રાખવા જેવી છે. આજના દિવસનો સાર પણ એ જ છે. માર્કેટ ખાલી સારા વાઇબ્સથી નથી ચાલતું, એ દ્રઢ વિશ્વાસથી ચાલે છે. અને આજે જે રીતે આપણે જોયું, વેલ્યુએશનથી લઈને ગ્લોબલ સેન્ટિમેન્ટ સુધી, એ દ્રઢ વિશ્વાસ, એ કન્વિક્શન ભારત સાથે હતું. અને આજની કમબેક સ્ટોરીનું કારણ પણ આ જ છે.